આજે આપણે ધોરણ 9 માં યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણાનો અભ્યાસ કરીશું। તો જેમાં આપણે અત્યાર સુધી જોયું છે કે મોહન પોતે એક નવા ઇન્સ્ટ્રુમેન્ટની શોધ કરે છે જે ગિટાર છે, પરંતુ તેને તે પોતે ભારતની એક વીણા જેવું બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે। તો આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાંથી આગળ જોઈએ તો This experiment took place when Mohan was only 16 years age. મોહન ને આ અનુભવ ત્યારે થયો જ્યારે તે માત્ર 16 જ વર્ષનો હતો। It was the turning point of his life. Turning point એટલે વળાંક। ટર્નિંગ પોઈન્ટ એટલે વળાંક અને ટર્નિંગ પોઈન્ટ ઓફ લાઈફ એટલે જીવનનો વળાંક। હવે તેના જીવનનો એક વળાંક આવે છે। મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day। હવે મોહન છે રિયાઝ છે પોતાનો વધારી દે છે અને એક દિવસના 10 કલાક તેને પ્રેક્ટિસ શરૂ કરી દીધી। He also studied other aspects of the guitar. તેણે ગિટારના બીજા કયા કયા પાસાઓ છે તેનો અભ્યાસ શરૂ કર્યો। He decided to incorporate their speciality, technique and sound of every instrument into the guitar. ગિટારની અંદર કઈ સ્પેશિયાલિટી એટલે વિશેષતા છે, કઈ ટેકનિકથી બનેલું છે અને કઈ રીતે અવાજ ઉત્પન્ન થાય છે તે દરેક વસ્તુ તેણે સારી રીતે શીખી લીધી અને પોતાના ઇન્ડિયાના જે વાદ્ય છે તેની અંદર આ વસ્તુ મૂકવાનો પ્રયત્ન કર્યો। He wanted to invent something which gave the sound and tune of the western guitar but would be played like an Indian veena। તો આપણે જે V1 V2 અને V3 છે તે જોઈએ। તો give ક્રિયાપદ છે તેનું V2 થશે gave અને V3 થશે given। to invent એટલે શોધ કરવી। wanted એટલે નક્કી કરવું અથવા તો ઈચ્છા ધરાવી। તેણે નક્કી કર્યું કે મારે એક નવા સાધનની શોધ કરવી છે કે જેનો અવાજ અને ટ્યુન એ વેસ્ટર્ન ગિટારનો છે, પરંતુ જ્યારે આપણે વગાડીએ ત્યારે આપણને આપણું ભારતીય વીણા જે વગાડતા હોય તેવું લાગે। Not only the sound that my instrument produces is important, કે જે મારું વાદ્ય આ જ અવાજ ઉત્પન્ન કરે તે મહત્વનું નથી, but it must also express my vision, પરંતુ હું જે મનમાં વિચારું છું તે પ્રમાણે તે રજૂ પણ કરે। What I want to say to the instrument, આ સાધન સાથે હું તમને કંઈક કહેવા માંગુ છું। He said to himself, મોહન પોતે પોતાની જાતને કહે છે। And finally with untiring efforts and understanding of ragas he created the wonderful Mohan Veena। તેના સખત પ્રયત્નો, અનટાયરિંગ એટલે કે કંટાળ્યા વિના પણ સખત મહેનત કરવી, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ, ઓફ રાગાસ એટલે રાગ વિશેની સમજ। he created the wonderful Mohan Veena। તેણે એક નવા સાધનની શોધ કરી જેને મોહન વીણાના નામથી ઓળખવામાં આવે છે। Today the world knows Mohan as પંડિત વિશ્વ મોહન ભટ્ટ। આજે પણ લોકો તેને પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામથી ઓળખે છે। વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, તેમને ગ્રેમી એવોર્ડ આપવામાં આવેલો છે। આપણે ચિત્રમાં ચોપડીમાં જોઈએ છે કે મોહન ભટ્ટ છે તેમનું ચિત્ર અંદર આપેલું છે। ટુડે એટલે આજે, અને નો ક્રિયાપદ છે તેનું ભૂતકાળ થશે ન્યુ, ભૂતપૂર્વ થશે known। I just
મોહન ભટ્ટ કહે છે કે મેં મારા મનમાં જે ઈચ્છા હતી તેને જ હું અનુસરું છું. પેશન એટલે લાગણીને. એન્ડ હિયર આઈ એમ, અને અહીંયા અત્યારે આ સ્ટેજ અથવા આ જગ્યા ઉપર છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993માં તેમને જે એવોર્ડ આપવામાં આવે છે ત્યારે તે પોતે સ્ટેજ ઉપર ઊભા રહીને આ વસ્તુ બોલતા હોય છે. આ જ ફકરો આપણે ફરીથી જોઈએ છે. Not only the sound that my instrument produces is important. મારું વાદ્ય કયો અવાજ ઉત્પન્ન કરે છે તે અગત્યનો નથી. But it must also express my vision. તે મારી નજરને પણ રજૂ કરે છે. What I want to say through the instrument. He said to himself. તે પોતાની જાતને જ કહે છે કે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરી રહ્યો છું. With untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. Today the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of a Grammy Award. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. કેટલાક અઘરા શબ્દો જે લખેલા છે તે જોઈએ તો પહેલું છે ટર્નિંગ પોઈન્ટ એટલે વળાંક. ટુ ઇન્વેન્ટ એટલે શોધ કરવી. ટુડે એટલે આજે. V1 V2 અને V3. તો V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ અને V3 એટલે ભૂતપૂર્વ. ગીવ ક્રિયાપદનો ભૂતકાળ થશે ગેવ અને ભૂતપૂર્વ થશે ગિવન. નો, ન્યુ, નોન. આ સાથેના બીજા શબ્દો છે તે જોઈએ તો આપણે તો સુટેબલ એટલે એપ્રોપ્રિએટ. appreciation. Understanding and enjoyment. Benefits. Feeling that something is true. That એટલે witness. અને aspects એટલે particular feature. feature. આ જ પાઠ આપણે એકવાર ફરીથી આખો વાંચીએ છીએ જેથી તમને ખ્યાલ આવે કે કોણ વાક્ય ક્યારે બોલે છે. વાંચો. Mohan was born in a family of musicians. Music was in his blood. He grew up with musicians like his father and other family members. He was military, trained in vocal music and then he tried his hand at the violin. When he was about 10, he started writing
Sitar, he was also trained in it and played it for about 3 years, but Mohan came to sing it more struggling to learn music from his father. It was then that the guitar entered in his life. He began his experiments with the intricate instrument. No other instrument now in my life. I want to play the guitar again. So Mohan to himself. Guitar took all his time. ત્યાર પછી આગળ Guitar, the whole day guitar. Ours is a family where sitar, vocals, and classical violin are practiced. The guitar does not have the effect which our instruments do, and moreover, it's not from India, said one of the family members. Do you know your father does not approve your love for the guitar, said his auntie, but his mother came to help him. Let him follow his heart's desire, she declared. Then his father started supporting him. He was overjoyed and decided to modify this Western instrument. He tried to make it suitable for playing pure Indian classical music. He spent 2 more years with guitar only. One evening, there was a gathering of close family friends. In this small gathering, Mohan's brother, sister, and nephews, who were also performed artists, played music on their classical instruments. There was a great appreciation. Mohan too expressed his wish to perform. He played on guitar. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." One of the relatives said, "If it were the sitar, you would have been in competition with your brother and sister. You have already spent 2 years on it, but still this instrument needs more." After his performance, someone said the guitar's sound is like a flowing stream. Your instrument doesn't have that depth. Yet another said, your brother plays the violin. His suit and tav are so beautiful. What are you doing with this instrument? Mohan was depressed and cried for the whole night. He had already given 2 years of his life to this instrument. But from the heart, I am made for guitar. There is no instrument for me but the guitar. He thought, this instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. This experience took place when Mohan was only 16 years of age. It was the turning point of his life. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. He also studied other aspects of the guitar. He decided to income incorporate the specialty technique of sound of every instrument into the guitar. He wanted to invent something which gave the sound and tune of the Western guitar, but could be played like an Indian. Not only the sound that my instrument producing important, but it must also express my vision, what I want to say for the instrument. He said to himself, and finally with untiring effort and understanding of rags, he created a wonderful Mohan Veena. Today the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of Grammy Awards. I just follow my heart's passion, and here I said Mohan at the award ceremony in 1993. જો અહીંયા પાઠ પૂરો થાય છે.
જેની અંદર પરીક્ષામાં તમને કેવી રીતે પૂછાય છે તો પહેલા તો હું સેટ તો હું વાક્ય તૈયાર કરવાના અને કોઈ પણ એક ફકરો આપેલો હોય તમને એ ફકરાની અંદર ખાલી જગ્યાઓ પૂરવાની. તો એક ફકરો તમને બતાવું છું કેવી રીતે બનાવશો તમે. રેડી છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. એમાં ફકરામાં 3 શબ્દ તમને આડાવડી આપેલા હશે, જેમ કે એક શબ્દ છે બ્લડ, બીજો છે મ્યુઝિશિયન, અને ફેમિલી. હવે ફકરો ચાલુ થશે તો એમાં પહેલું છે મોહન વોઝ born in a ખાલી જગ્યા of musicians music was in his he grew up with ખાલી જગ્યા. તો આ ફકરામાં તમારે આમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું વાક્ય છે મોહન વોઝ બોર્ન ઇન એ, પહેલી ખાલી જગ્યામાં આવશે ફેમિલી ઓફ musicians. Music was in his blood, તેના લોહીમાં જ મ્યુઝિક હતું. He grew up with musicians. તમારે પણ આ રીતે ફકરો આપેલો હોય તો તેની અંદર જવાબ પૂરવાના છે ને આખો ફકરો ફરીથી લખવાનો છે. કોઈએ પણ ઉતાવળથી માત્ર જવાબ લખવાના નથી. જો તમે એ રીતે કરશો તો તમને માર્ક્સ પણ અડધા મળશે અને પેપરમાં જવાબ કોઈ ક્યારે પણ લખતા નહીં. અહીંયા આ પાર્ટ પૂરો થાય છે. નેક્સ્ટ આપણે આગળના વિડીયોમાં જોઈશું.